જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. સલમાન નવીન થઈ ગયા આપણે રેડી અને આ જોજી માથું જોરથી તૈયાર નથી. માતાજીના દર્શન કર્યા, ગણપતિ બાપાના દર્શન કર્યા અને માછલીઓને ખાવાના નાખ્યું. આ પોપટ હજી આપણી રાહ જોતા હતા, લ્યો તમને વાયરલ કર્યા. આપણા બિસ્તરા પોટલા હજી રખડે છે. ફ્રીજમાં જોયું તો હજી તરબૂચ પડ્યું તો આખું ફ્રીજ ખાલી. એટલે મમ્મીએ બનાવી નાખી ચિપ્સ ને ચા, અને બાજુમાં જોયું તો ફણસ, અને આપણે નિશાળ થઈ ગયા હાલતા. એટલી વારમાં તો આપણે સ્કૂલ બસ પણ આવી ગઈ, એટલે આપણે બેસી ગયા નિરાંતે અને વાંચવા માંડ્યા. પાછું પેપર હતું એટલે. અને બાપા સીતારામની મઢીના દર્શન કર્યા, આપણો પુલ વાયરલ કર્યો, મહાદેવના દર્શન કર્યા. એક તો હાઈવે મેલ દીધો, સોરી હાઈવે ઉપર ચડી ગયા અને આ સામે થઈ ગઈ ટકરાર. અને આ તો જોવો મિત્રો, આખી નદી ખાલી પડી. એટલી વારમાં સ્કૂલે પોગી ગયા, આવતાર્યા પાછા નિશાળેથી, એટલે ભણ્યા નથી એટલે આવતાર્યા. અને મહાદેવના દર્શન કર્યા પાછા. અને ખરાબ બપોર થઈ ગઈ હતી એટલે આવતાર્યા પાછા. ને આપણી દુકાન હતી બંધ, એટલે ખરાબ બપોરમાં આપણે પડી ગયા કાળા. અને તમારા ફેન ફોલોઈંગ મળી ગયા, હું પાછા જગાડી દીધા. અને ઘરે આવી જોયું તો સામે શું પડ્યું હતું, અને ડેલો ખોલ્યો, આપણે ઘરે ગયા અંદર. અને બપોરે ખાઈ પીને હોઈ ગયા ને ઉઠી ગયા. અને આ જો મિત્રો જે હાઈલો આવે અને હજી ખાઈ અને મોબાઈલ જોવે. આપણે પોગી ગયા ઘઉં ચોખા લેવા. આપણને તો ચોખા મળ્યા, તુવેરદાળ મળી, ચણા મળ્યા, ઘઉં મળ્યા. ગરમી થતી હતી એટલે આપણે પેપ્સી ખાઈ લીધી ને દહીં વડા ખાધા. થોડાક પેટ નો ભરાણું એટલે આને હજી તરબૂચ ખાધા. તો ફાઇનલી મિત્રો આ વ્લોગને અહીં જ આપીએ છીએ. જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી બીજા નવા વ્લોગમાં. બાય બાય.